આવ્યા હોય અને 7 વર્ષની 10 વર્ષની દીકરી એ કાલું કાલું બોલતી બોલતી દોડી અને બાપના ખોળામાં બેસી જાય, નાના નાના 2 હાથ બાપના ગાલે ફેરે ને બાપનો થાક ઉતરી જાય ને, આને ભલામણ અજાયબી કહેવાય દુનિયાની સાહેબ. અજાયબી તમે કોને ગણો છો? પરિવારનો સ્નેહ એનાથી મોટી કોઈ અજાયબી ન હોય સાહેબ. चंदन है इस देश की नीति और तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा है और हिंदुस्तान का हर बच्चा राम है. हिंदुस्तान का हर बच्चा राम है साहब. आ हिंदुस्तान ની દીકરીઓ ચારણ કવિ તો એમ કે એક એક જગદંબામાં એક એક દીકરીમાં અમે જોગમાયાના દર્શન કરીએ છીએ સાહેબ. મારે તમને વાત ઈ વધારે આનંદ જ કરાવો છે કારણ કે જીવનભાઈ પાસેથી આપણે ભક્તિ રસ અને સાહિત્ય રસની વાતો માણવી છે. એટલે એક જણા બરોબર આ બાજુ શોર્ટેજ હતી ને એટલે ચાઇના છોકરી હારે લગ્ન કર્યા. અંદર બહેનો બધાને સંભળાય છે ને. એક ભાઈ ને કાન કપાઈ ગયા. આ વાતમાંથી વાત યાદ આવે. અમારા કલાકારોને કેવું હોય, કેળના પાન જેવું હોય. અહીં કઈ ચોપડી જ ન હોય કે બિલાડી ચાટે એમ ચપચપ ચાટી જાય. હા, એક ભાઈ બે કાન કપાઈ ગયા એટલે ડોક્ટરે કાન બીજા ફિટ કરી દીધા. એટલે બીજા કાન ફિટ કરી દીધા ને એટલે બીજા દિવસે જઈને ડોક્ટરને કીધું, ડોક્ટર સાહેબ આ લેડીઝ ના કાન છે. તે ડોક્ટર કે તને ખબર કેમ પડી? એ કે સાહેબ સંભળાય છે બધું, સમજાતું કઈ નથી. જો કે આપ બધાનો અનુભવ હોય છે. 440 વોલ્ટની જોક્સ આવે છે. જોક્સ ના પ્રકાર હોય એમ. હા, એ કે સાહેબ સંભળાય બધું, સમજાતું કાંઈ નથી, નક્કી લેડીઝ ના કાન આવી ગયા. વર્ષોથી આ બધાને ખબર છે સાહેબ. જોજો ઘરે આપણને બધાયને, જો કે અહીંયા બહેનો ઓછી માત્રામાં બેઠા છે પણ દરેક બહેનોને એક વાર તો એને પતિ એમ કીધું છે કે તું બુદ્ધિ વિનાની છો. પધારો 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 પધારો. વાંધો ને જ્યાં પણ બધા સ્થાન મળે પધારો બધા. ના ના અહીંયા વાદી એટલે આનંદ એક હતો. હોટેલ પધારો, સ્વાગત છે. અહીંયા જે પણ અહીંથી બોલાય રાજભાઈ, આ ખરેખર જીવણભાઈ બોલે એ તો ખરેખર કાયદેસર કહેવાય. રાજુભાઈ જીવણભાઈ બોલે ને એ કાયદેસર કહેવાય. બાકી હું ઘણી વાર એક વાત કરું છું કે તમે તમારા દીકરાને ડોક્ટર બનાવી શકો, તમે તમારા દીકરાને વકીલ બનાવી શકો, તમે તમારા દીકરાને એન્જિનિયર પણ બનાવી શકો. બાકી કોઈની તાકાત નથી પોતાના દીકરાને સંત કવિ કે કલાકાર બનાવી શકાય. ભલામણ સંત કવિ ને કલાકાર કોઈ પોતાના દીકરાને બનાવી ન શકે સાહેબ. બોલેરો, સ્કોર્પિયો, વાન, વેગેનર, મર્સિડીઝ ને ટાટા નેનો તમામ પ્રકારની કાર ઓનલાઈન ખરીદી શકાય. બાકી કોઈના બાપની તાકાત નથી સંસ્કાર ઓનલાઈન ખરીદી શકાય. સંસ્કાર તો પોતે જ જીવવું પડે. ભલામણ સંસ્કાર જે જીવે ને, મનહર મુખે માનુની અને ગુણિયર હોય ગંભીર. આ તો હીન કુખે નર નિપજેક જે હોય વંકડ મૂછા વીર. ધરાવીણ દાનનો ઉપજન કોળવીણ માળું ન હોય વઢાઘેર ચહેલ સખરો નિપજેક જેની જનતા હોદલ પદમણી હોય સાહેબ. બગદાણામાં તમારા દીકરાને ભણાવો ને તો બગદાણામાં દીકરો ભણીને ડોક્ટર બની કે બજરંગદાસ નો બને કે બજરંગદાસ તો શિવકુરબાની કુખમાં થઈ નવાય. ભલા માણસ, બજરંગદાસ બનવાની ક્યાં યુનિવર્સિટી નથી. વીરપુરમાં તમારા દીકરાને ભણાવો ને તો દીકરો આલારામ બનાવતો થઈ જાય. બાકી જલારામ કોઈ દી ન બની કે જલારામ માની કુખમાં થઈ નવાય છે. ભલા માણસ, મેવાડની યુનિવર્સિટીમાં તમારી દીકરીને ભણાવો ને તો દીકરી મેવાડમાં LLB કરીને વકીલ બની કે મીરા કોઈ દી ન બની કે મીરા તો માની કુખમાં થઈ નવાય. મીરા કોઈ દી બનાતું નથી. ઘણા મને પૂછે ને કે કમલેશભાઈ આ તમે શીખ્યા ક્યાંથી? મેં કે મને નથી ખબર. કાયદેસર તો હું પ્રજાપતિ કુંભારનો દીકરો છું. આ કાયદેસર ન કહેવાય ને. દેશમાં 3 જ પતિ છે, ઉમાપતિ, રાષ્ટ્રપતિ ને પ્રજાપતિ. બાકી બધા કરોડપતિ રોડપતિ અપડાઉન થાય. હા, કરોડપતિ રોડપતિ અપડાઉન થાય. બાકી કાયદેસર ઉમાપતિ, રાષ્ટ્રપતિ ને પ્રજાપતિ. એક જણ મને કે પ્રજાપતિ શેમાં આવે? મેં કીધું પ્રેમેટ આવો તો ગાડી લઈને આવે, પછી નો આપો તો રિક્ષામાં આવે. એટલે વાત એ કરતો આ જેટલી પણ આપણી જ્ઞાતિ છે ને જીવણભાઈ એક વિશેષતા છે. જામનગર કવિ પિંગળસિંહ બાપુ મેઘાણંદ, જામનગર સ્વર્ગસ્થ પિંગળસિંહ બાપુ લખે કેટલી આપણી કોમ રાજુભાઈ 170 કોમ છે. અને હમણાં મજાદર ભગત બાપુ કવિ કાગના સાનિધ્યમાં રાજુભાઈ જ્યારે પૂજ્યપાદ મોરારી બાપુની કથા હતી અને કથા મંડપની પાછળ અમારા એક મિત્રની વાડીએ અમે બાપુ મોરારી બાપુ સાથે અમે બેઠા અને ત્યારે પૂજ્યપાદ મોરારી બાપુની સામે હું બોલ્યો હતો અને પૂજ્યપાદ મોરારી બાપુ બહુ ખુશ થયેલા. 170 આપણી કોમ, એમાં કોની વિશેષતા, કોનું શું વખણાય? આ તમે શબ્દો પર ધ્યાન દેજો, આમાં તમને બહુ મજા આવશે. બ્રાહ્મણની રસોઈ બહુ વખણાય, વેપાર વાણિયાનો વખણાય, ચતુરાઈ ચારણની રીતે રાજપૂતાના આશરો આહીરનો રૂપ નાગરનો. આવી 170 કોમ આમાં સીધા કોઈ દી હાલ્યા જ નથી. આપણે ત્રાહા હાલે તો વિચાર તો કરો. અને ગુજરાતીની તાકાત કેટલી છે? એક ગુજરાતી મહાત્મા ગાંધી
પોરબંદરના મુઠ્ઠીભર મહાત્મા ગાંધી મુઠ્ઠીભર હાડકા, જેને અંગ્રેજોએ એમ કહેવાય કે લાત મારી, અંગ્રેજોએ ધક્કો મારીને અપમાન કરી અને મહાત્મા ગાંધીને કાળા અને ગોરાનો ભેદ બતાવીને ડબ્બો છોડાવ્યો. એ મુઠ્ઠીભર હાડકાના મહાત્મા ગાંધી, એક ગુજરાતી, એને ભલામણા અંગ્રેજોને દેશમાંથી તગેડીના દેશ છોડાયો. ભલામણા એ એક ગુજરાતી. ત્યાર પછી ચોરવાડનો એક મરદ બહાદુર ભલામણા બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી, કે પોતાને નોકરી ન મળી ભડના ફાડીએ પોતાની રિલાયન્સ ઊભી કરી, આ પણ એક ગુજરાતી છે. ત્યાર પછી કાલ હવારો અમારો વડનગરનો વડો હાદુડો હાવજ, અમેરિકાએ વિઝા નો આપ્યા તો ઓબામાને લઈ લીધો ખોબાવ. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં મારામાં 5 સામ્યતા છે. ધ્યાનથી સાંભળજો, તમને મજા આવશે. આપણા પ્રધાનમંત્રી અને મારામાં 5 સામ્યતા છે. પેલી કે રાજભાઈ, તમને ખબર છે કે રાજુલા પાસે ઈંડોળા ચોકડી 12 વર્ષ પહેલા, આ જોજો આપણા વડાપ્રધાનમાં મારામાં 5 વાત એ ખરખી છે. એ તમને કહું, આ વાત મેં બનાવેલી છે અને ખરેખર મળતી આવે છે. આજથી 12 વર્ષ પહેલા રાજુલા પાસે ઈંડોળા ચોકડી, રાજભાઈ તમને ખબર છે, આજથી 12 વર્ષ પહેલા રાજુલા પાસે ઈંડોળા ચોકડી અમારે ચાની હોટલ હતી. મારા પિતાજી ચા બનાવતા અને હું દેવા જતો. વાહ જી હો, વાહ વાહ, ક્યાં બાત હે, ક્યાં બાત હે, વાહ. 12 વર્ષ પહેલા મારા પિતાજી ચા બનાવતા, હું દેવા જતો. મારા પિતાજી ભગવાન દાસ અને એના પિતાજી દામોદર દાસ, એ વડનગર રેલવે સ્ટેશન ઉપર ચા બેસતા. આ પેલી સામ્યતા નરેન્દ્રભાઈ મોદીમાં મારામાં. 12 વર્ષની ઉંમરે ઈ ચા બેસતા, હું ઈ ચા બેસતો. આ પેલી સામ્યતા. અને બીજી સામ્યતા ઈ કે ઈ લોકશાહીમાં આગળ વધ્યા અને હું લોક સાહિત્યમાં આગળ વધ્યો. અને ત્રીજી વાત ઈ એકલા છે. ભાડો ભાડો તમને ભાડો આમાં શું હે, પાડી જોઈએ કે ભાઈ ભાઈ હા. અને ચોથી વાત ઈ જોજો, ચોથામાં બહુ મજા આવશે. ચોથી વાત ઈ છે કે ઈ કોઈ દી માર ઘેર ન થયા, હું કોઈ દી ઘેર નથી ગયો. सभी का अपना जीने का अलग अंदाज होता है. कोई सीधा कबूतर सा तो कोई बाज होता है. कोई महलों में रहकर भिखारी की तरह जीता है. कोई फुटपाथ पर भी बादशाह बेताज होता है. सभी का अपना जीने का अलग अंदाज होता है. 5મી વાત ઈ કે હું કાયમ બહાર ફર્યા કરું છું. તમને કોઈ ચારે બાજુ સકડી ચડાવી પણ મજા છે સાહેબ. આવા વ્યક્તિ હોય ને આપણને એની મજા આવે. પણ વાત તમને ઈ કરતો તો કેટલી આપણી જ્ઞાતિ 170 જ્ઞાતિ અને એનું કોનું શું વખણાય તમને કહું. આમાં મજા આવે તાળી પાડજો, એથી વધારે મોજ આવે આંકલો પડકારો કરજો, જેથી કરીને અમને બોલવાની મજા આવે. 170 કોમ, જેમણે ગુજરાત મોરારી બાપુ સામે બોલેલો 170 કોમની વિશેષતા. જામનગર સ્વરસ્થ કવિ પિંગળસિંહ બાપુ મેઘાણન લખે છે કે કોનું શું વખણાય. બ્રાહ્મણની રસોઈ, રાજપૂતની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુસદ્દી, વ્યાસની ભવાઈ, લુવાણની ઉસાતુસી, ભાટિયાની ભલાઈ, આયરની રખાવટ, ચારણની ચતુરાઈ, મેમણની ખેરિયાતી, સહેજની સચાઈ, કણબીની ખેતી, સંધિની ઉઘરાણી, પઠાણનું વ્યાજ, ઘાંચીની ઘાણી, મેરનો રોટલો, પૂજારીનો થાળ, કોળીની કરકસર, ભક્તોની માળ, વૈવંચાની વિરદાવળી, ઢાઢીના વખાણ, ભાટની કવિતા, માણ ભગતની માણને, મણિયારની ચૂડલી, વાંજાનો વણાટને, ખવાસની ચાકરી, ખતીનો રંગાટને, સીદીનો મસીરો, કાગદીની સાય ને ખોજાના ડાળિયા, કંદોઈની મીઠાઈ, ચુવાળિયાનું પગેરું, વાઘેરની કરડાઈ, આડોડિયાની જળઝપટ, તરખટની તોછડાઈ, અબોટીના કીર્તન, બજાણિયાની ઠેક ને હોમપુરાના મંદિર, ઘંટિયાની ખેપ અને સૂર્યાનો સુરમો, સુથારનું ઘડતર, મોચીના પગરખા, કડિયાનું ચણતર ને હોરાની નમ્રતા, અજાબનો જવાબ ને પહાયતાનો ખોખારો, દરવાણીનો રૂઆબ ને ખારવાનું વાણવટું, લોભીની જાળ ને દરજીનો ટાકોટેબો, પ્રજાપતિનો ચાકડો, નારિયાનું ગાડારણ, કાયસની કલમ, વૈદનું પડીકું, ગાંજેરીની ચલમ, રામાનંદીની આરતી, મુલાની બાંગ, ભોયનું રાંધણું, ભરવાડની ડાંગ, સિપાઈનો સાપો, નટનો દોર ને કાશીના પંડિતો, તીરથનો દોર ને વાળંદની હજામત, સામઠાની ચાંદ ને લુવારી, રકડપટ્ટી, ડફેનું નિશાન, કબાડીની કુવાડી, ભીલનું તીર, શીખની ઉતાવળ, ધૂળધ્વાની ધીર ને માધવિયાની